ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આપણે કેટાલિસ્ટ વાળું ટોપિક સ્ટાર્ટ કર્યું. એમાં આપણે ઉદ્દીપકની લાક્ષણિકતાઓ અથવા તો ઉદ્દીપકના ગુણધર્મો, આ જે આપણી શોર્ટ નોટ જે છે એ આપણી અધૂરી જે છે, તો એમાં આપણે અમુક મુદ્દાઓ જોઈ લીધા, અમુક પોઈન્ટ્સ બાકી છે જે આપણે કમ્પ્લીટ કરીએ અને પછી આપણે બીજી આજે નાની નાની 3 થી 4 શોર્ટ નોટ જે છે એ હું તમને લોકોને અહીંયા સમજાવી દઉં અને પછી એની પીડીએફ તમને આપી દઈશ. તો હવે સૌપ્રથમ આપણે ઉદ્દીપકની જે લાક્ષણિકતાઓ હતી એમાં આપણે જોયું હતું કે સંતુલન સ્થપાતું હોય એવી પ્રક્રિયામાં જો ઉદ્દીપકની ગેરહાજરી હોય તો પ્રક્રિયાનો વેગ ઘટે અને પ્રક્રિયા ધીમી બને. તો જ્યાં સંતુલન સ્થપાતું હોય અને મોટે ભાગે આવી પ્રક્રિયાઓ પ્રતિવર્તી હોય, તો પ્રતિવર્તી પ્રક્રિયામાં જો ઉદ્દીપકની ગેરહાજરીમાં કરવામાં આવે અને ઉદ્દીપકની હાજરીમાં કરવામાં આવે તો આ બંને સ્થિતિમાં ફેર પડે છે. એ પછી આપણે જોયું હતું કે ઉદ્દીપકની સ્થિતિ આપણે કે ઘન સ્વરૂપમાં હોય કે પાવડર સ્વરૂપમાં હોય, તો મેં તમને સમજાવ્યું હતું કે જેમ એનું ક્ષેત્રફળ એને વધારે મળે એમ ઉદ્દીપકની વેગમાં જે એનો ઘટાડો અથવા તો વધારો થાય. તો બીજું એક પણ જાણવા મળ્યું કે ઉદ્દીપકની સપાટી જો લીસી હોય એના કરતા ખરબચડી સપાટી વાળા ઉદ્દીપક હોય તો આવા ઉદ્દીપકને એનો ખરબચડી સપાટીના હિસાબે જે પ્રક્રિયક જે છે એ તરત જ ઉદ્દીપકના સંપર્કમાં આવે છે અને એના હિસાબે ઉદ્દીપક અને પ્રક્રિયક વચ્ચે જોડાણ સરળતાથી થાય અને એને કારણે પ્રક્રિયાના વેગમાં પણ વધારો થાય છે. અને આ જે ખરબચડી સપાટી વાળા જે ઉદ્દીપક જે છે તો કે એમાં એના સક્રિય કેન્દ્રો લીસી સપાટી કરતા આમાં ખરબચડી સપાટીમાં વધારે મળે અને તેથી પ્રક્રિયાનો વેગ વધે. તો આ હતા આપણા ઉદ્દીપકના ગુણધર્મો. જે 2 ગુણધર્મો બાકી હતા એ આપણે આજે કમ્પ્લીટ કર્યા. હવેનો ક્વેશ્ચન છે કે ઉત્તેજક પદાર્થો એટલે શું? તો ઉદ્દીપક તો ખરો, પણ આવા ઉદ્દીપકની સાથે સાથે ઉત્તેજક પદાર્થો કોને કહેવાય એ આપણે ઉદાહરણ આપીને સમજાવવાનું છે. તો આ એક નાની શોર્ટકટ છે જે તમને કોઈ પણ ક્વેશ્ચનની સાથે પૂછી શકે કે ઉત્તેજક પદાર્થ એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. આપણે અત્યાર સુધી જે આપણે ભણ્યા એમાં આપણે એવું કીધું કે ઉદ્દીપક પ્રક્રિયાનો વેગ વધારે અથવા તો ઘટાડે, એટલે કે કોઈ પણ પ્રક્રિયાને ઉત્તેજિત કરવા માટે આપણે મોટે ભાગે ઉદ્દીપક વાપરતા હોઈએ છીએ. પણ ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન એવું બને કે રાસાયણિક પ્રક્રિયાઓ શરૂ થઈ, એની અંદર ઉદ્દીપક આપણે ઉમેર્યો, પ્રક્રિયાનો વેગ પણ વધ્યો, પણ અમુક સમય પછી કોઈ પણ પ્રક્રિયાના કારણસર ઉદ્દીપકની જો વેગ જે છે એ ધીમો પડે અને એને કારણે પ્રક્રિયા પણ ધીમી બને. તો આવા સમયે પ્રક્રિયાની અંદર જે ઉદ્દીપક ઉમેરેલો છે આ ઉદ્દીપકને આપણે સક્રિય કરવો જરૂરી છે. અને આ સક્રિય કરવા માટે જે આપણે વધારાનો પદાર્થ ઉદ્દીપકને ઉત્તેજિત કરવા માટે જે પદાર્થ આપણે ઉમેરીએ છીએ તો કે આવા પદાર્થને ઉત્તેજક પદાર્થ કહે છે. તો એની વ્યાખ્યા આપણે ટૂંકમાં લખવી હોય તો આ રીતે લખી શકીએ કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉદ્દીપકનો વેગ વધારવા માટે અથવા તો ઉદ્દીપકને સક્રિય કરવા માટે બહારથી ઉમેરવામાં આવતા પદાર્થને ઉત્તેજક પદાર્થ કહે છે, કે જે પણ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ નથી લેતો, ફક્ત ઉદ્દીપકને સક્રિય કરવાનું કાર્ય કરે છે. એક આપણી બહુ જાણીતી આપણે રાસાયણિક પ્રક્રિયા અત્યાર સુધી જોઈ છે કે એમોનિયા વાયુ બનાવવાની એબર પદ્ધતિ. તો
વેબર પદ્ધતિમાં આપણે Fe ધાતુ ઉદ્દીપક તરીકે વાપરીએ છીએ, પણ પ્રક્રિયા દરમિયાન ઘણી વખત એવું થાય છે કે પ્રક્રિયાની કોઈ પણ કારણસર આ Fe ધાતુનો વેગ ઘટી જાય છે, એની સક્રિયતા ઘટી જાય છે. તો આવા સમયે આ Fe ધાતુની સક્રિયતા વધારવા માટે આપણે બહારથી મોલિબ્ડેનમ અથવા તો Al2O3 જેને આપણે એલ્યુમિના પાવડર કહીએ છીએ, તો આ એલ્યુમિના પાવડર બહારથી ઉમેરવાથી આ Fe ધાતુ પાછું સક્રિય બને છે અને પ્રક્રિયાનો વેગ વધે છે. તો આ નાની એવી કોઈ પણ ધારો કે ઉદ્દીપકના ગુણધર્મો જણાવો અને ઉત્તેજક પદાર્થ એટલે શું એ ઉદાહરણ આપીને સમજાવો. તો આવો ક્વેશ્ચન તમને 7 માર્કમાં પૂછાઈ શકે. તો સાથે સાથે આ એક આવી નાની શોર્ટ નોટ છે કે ઉત્તેજક પદાર્થ એટલે શું, અને જે મેં તમને ઉદાહરણ સાથે સમજાવ્યું. હવે એના પછીનો પણ એક આવી બીજી નાની શોર્ટ નોટ છે કે વિષ પદાર્થ એટલે શું. વિષ પદાર્થ એટલે શું અને તે ઉદાહરણ આપી સમજાવો. હવે વિષ પદાર્થ એટલે કે ઘણી વખત પ્રક્રિયકમાં અથવા તો બહારથી ઉમેરવામાં આવતા ઉદ્દીપકમાં કેટલાક પદાર્થો એવા હોય કે જે આપણને રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન નડતરરૂપ હોય. નડતરરૂપમાં એવું થાય કે જેને કારણે આપણને નીપજ ઓછી મળે અથવા તો પ્રક્રિયાનો વેગ ઘટે, તો આવા પદાર્થોને વિષ પદાર્થો કહેવાય કે જેને કારણે પ્રક્રિયાના વેગમાં ઘટાડો થાય અથવા તો નિપજમાં આપણને ઘટાડો થાય, તો આવા પદાર્થોને વિષ પદાર્થ કહેવાય. એક બહુ સરસ ઉદાહરણ છે કે આપણે જ્યારે FeCl3 નું અનુમાપન કરીએ તો આ FeCl3 ના પરિમાપન દરમિયાન આપણે એમાં Fe ધાતુનું પ્રમાણ શોધવાનું હોય. હવે જ્યારે FeCl3 નું દ્રાવણ બનાવવામાં આવે, એના પરિમાપન માટે જ્યારે FeCl3 નું દ્રાવણ બનાવવામાં આવે, જે હંમેશા સાંદ્ર HCl માં બનાવવામાં આવે. હવે જો આ સાંદ્ર HCl માં Fe ની અશુદ્ધિ હોય તો ખરેખર FeCl3 માં રહેલ Fe ના પ્રમાણ કરતા જે એનું દ્રાવણ હોય એમાં Fe નું પ્રમાણ કેવું આવવાનું? વધારે આવવાનું. તો અહીંયા જે આપણે પ્રેક્ટિકલ કરીએ છીએ અને જે આપણે Fe નું પ્રમાણ શોધીએ છીએ, તો આ Fe નું પ્રમાણ આપણને ચોક્કસ ન મળે. અહીંયા આગળ આપણને પરિણામ ખોટું મળે. તો એ કોના કારણે પરિણામ ખોટું મળ્યું? તો કે આપણે જે FeCl3 નું દ્રાવણ કોન્સન્ટ્રેટ HCl માં બનાવ્યું, આ HCl માં Fe જે અશુદ્ધિ સ્વરૂપે હાજર હતો, તો આ Fe જે છે એ આપણો અહીંયા વિષ પદાર્થ કહેવાય. તો આમ પ્રક્રિયા દરમિયાન વપરાતા પ્રક્રિયક અથવા તો ઉદ્દીપકમાં કેટલાક પદાર્થો એવા હોય છે કે જે આપણને પરિમાપનમાં અથવા તો પરિણામમાં અને પ્રક્રિયાના વેગમાં ઘટાડો કરે, તો આવા પદાર્થોને વિષ પદાર્થો કહેવાય. એ સિવાય એક બીજું પણ ઉદાહરણ છે કે જ્યારે પ્લેટિનમ ઉદ્દીપકની હાજરીમાં જ્યારે આપણે હાઇડ્રોજન વાયુનું ઓક્સિડેશન કરીએ, તો આ ઓક્સિડેશન દરમિયાન કાર્બન મોનોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય અને આ કાર્બન મોનોક્સાઇડ વાયુ જે આપણા પ્રક્રિયાના વેગમાં ઘટાડો કરે, તો અહીંયા આ ઉત્પન્ન થતો કાર્બન
મોનોક્સાઇડ વાયુ જે વિષ પદાર્થ તરીકે કાર્ય કરે છે. તો આમ પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન પણ થાય અથવા તો કેટલાક પદાર્થો એવા હોય કે જે પ્રક્રિયામાં પ્રક્રિયક સાથે હાજર હોય. એ સિવાય પણ આપણે અગાઉ જે જોઈ છે એ પ્રમાણે એમોનિયા વાયુ બનાવવાની કેબલ પદ્ધતિમાં Fe ધાતુ આપણે ઉમેરીએ છીએ, પણ જો પ્રક્રિયા દરમિયાન કોઈ કારણસર એની અંદર H2S વાયુ પાસ કરવામાં આવે તો આ H2S વાયુ આપણને વિષ પદાર્થ તરીકે કાર્ય કરે કે જે પ્રક્રિયાના વેગમાં ઘટાડો કરે. તો આવા પ્રક્રિયા દરમિયાન વેગમાં ઘટાડો કરતા અને પ્રક્રિયાને ધીમી કરી અને આપણને નિપજ સંપૂર્ણપણે ન આપે એવા પદાર્થોને વિષ પદાર્થ કહેવાય કે જે પ્રક્રિયકમાં હાજર હોય અથવા તો પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા હોય અથવા તો ઉદ્દીપકમાં આવા પદાર્થો જે હાજર હોય તો આવા પદાર્થોને વિષ પદાર્થો કહેવાય. એના પછી એક મોટો ક્વેશ્ચન છે કે જે તમને આખું 14 માર્કમાં પણ પૂછી શકાય અથવા તો એના જે 2 ભાગ પડે આ 2 ભાગ તમારે જે 7-7 માર્કના ક્વેશ્ચન તરીકે પણ પૂછાય. તો એ માટેનો એક આ મોટો ક્વેશ્ચન છે જે આપણે જોઈએ. તમને દરેકને તમારા વોટ્સઅપ ગ્રુપમાં પેપર સ્ટાઇલ મૂકેલી જ છે, તો તમારે હવે જ્યારે તમે તૈયારી કરવા બેસો ત્યારે તમારી પેપર સ્ટાઇલ પ્રમાણે તમારે ક્વેશ્ચન કેટલા માર્કનો આપણને પૂછાઈ શકે અને કેવી રીતે પૂછાઈ શકે તો એ પ્રમાણે તમારે થોડી તૈયારી કરવાની રહેશે. તો હવે પછીનો જે ક્વેશ્ચન છે કે ઉદ્દીપન મુખ્ય કયા 2 સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે અને આ બંને સિદ્ધાંત આપણે ઉદાહરણ સહિત સમજાવવાના છે. જે આપણે જોઈએ કે આ મોટો ક્વેશ્ચન સૌથી પહેલા કે ઉદ્દીપન કયા 2 સિદ્ધાંત પર કાર્ય કરે છે તે ઉદાહરણ સહિત સમજાવો. આ માટે 2 સિદ્ધાંત છે. પહેલું સિદ્ધાંત છે કે એના આન્સરનો પહેલું સિદ્ધાંત છે કે ઉદ્દીપનનો મધ્યવર્તી સંયોજનનો સિદ્ધાંત. તો આપણે આ શોર્ટ નોટ તરીકે પણ તમને એટલું પણ પૂછાઈ શકે કે ઉદ્દીપનનો મધ્યવર્તી સંયોજનનો સિદ્ધાંત આપો અને આખો જો આ ક્વેશ્ચન પૂછાય તો આ બંને સિદ્ધાંત તમારે આપવાના રહે. તો ઉદ્દીપનનો મધ્યવર્તી સિદ્ધાંત તો કે એમાં એવું માનવામાં આવે છે કે સૌપ્રથમ પ્રક્રિયક અને ઉદ્દીપક પોતે બંને પ્રક્રિયા કરી અને મધ્યવર્તી સંયોજન બનાવે છે અને આ મધ્યવર્તી સંયોજનનું વિઘટન થઈ અને એનું નિપજમાં રૂપાંતર થાય અને ઉદ્દીપક આપણને મૂળ સ્વરૂપે પાછો મળે છે. જેમ કે આપણે જોઈએ તો કે સૌપ્રથમ પ્રક્રિયક પ્લસ એમાં ઉમેરેલો ઉદ્દીપક આ બંને એકબીજા સાથે સંયોજાય અને મધ્યવર્તી સંયોજન બનાવે. આ મધ્યવર્તી સંયોજનનું વિઘટન થાય અને પરિણામ સ્વરૂપે આપણને નિપજ અને ઉદ્દીપક પાછા મળે. તો આ પ્રકારની જે પ્રક્રિયા જે ઉદ્દીપનની પ્રક્રિયા તો કે આ પ્રકારે મધ્યવર્તી સંયોજનના સિદ્ધાંત પર કાર્ય કરે છે. આ સિદ્ધાંત મુજબ એવું માનવામાં આવે છે કે પ્રક્રિયક અને ઉદ્દીપક બંને એકબીજા સાથે મળી મધ્યવર્તી સંયોજન બનાવે. આ મધ્યવર્તી સંયોજન
ફરી પાછું પ્રક્રિયકના બીજા અણુ સાથે પ્રક્રિયા કરી અને એનું વિઘટન થાય અને વિઘટન થઈ અને આપણને નિપજ પાછી મળે. એક એનું સામાન્ય આપણે ઉદાહરણ જોઈએ તો અહીંયા આગળ આપણા A અને B પ્રક્રિયકો તરીકે આપણે લઈએ છીએ. આ બંને આપણા પ્રક્રિયકો છે. એ પછી X આપણું ઉદ્દીપક છે અને AB જે આપણી નિપજ છે. તો કે મૂળ પ્રક્રિયા આપણે જોતા હોઈએ છીએ તો કે મૂળ પ્રક્રિયા શું થતી હોય તો કે આપણે તો એવું જોતા હોઈએ છીએ કે મૂળ પ્રક્રિયામાં પ્રક્રિયક A અને B જે ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરે અને પરિણામે આપણને AB નિપજ પ્રાપ્ત થાય. પણ ખરેખર આ પ્રક્રિયા આપણે જોઈએ તો બે તબક્કામાં થતી હોય, બે સ્ટેપમાં થતી હોય. જે આપણે એક જ સ્ટેપમાં લખતા હોઈએ છીએ કે જે આપણને દેખાતી હોય છે તે એક જ સ્ટેપમાં નથી થતી, પણ એ ધીમે ધીમે બે સ્ટેપમાં પ્રક્રિયા થતી હોય છે. તો કે સ્ટેપ 1 આપણે જોઈએ તો પહેલા સ્ટેપમાં આપણો પ્રક્રિયક A, આ પ્રક્રિયક અને આપણો X ઉદ્દીપક આ બંને પ્રક્રિયા કરે અને AX મધ્યવર્તી સંયોજન બને. હવે સ્ટેપ 2 માં શું થાય તો સ્ટેપ 2 માં આ AX મધ્યવર્તી સંયોજન અને એ જે આપણો બીજો પ્રક્રિયક છે B એની સાથે પ્રક્રિયા કરે અને પ્રક્રિયાને અંતે આપણને AB નિપજ સ્વરૂપે મળે અને આપણને ઉદ્દીપક આપણો X પાછો મળે. તો આને મધ્યવર્તી ઉદ્દીપનનો સિદ્ધાંત કહેવામાં આવે છે, જેનું આપણે એક ઉદાહરણ જોઈએ. જે આપણે અગાઉ આ ઉદાહરણ આપણે લીધેલું છે કે જ્યારે SO2 વાયુનું ઓક્સિડેશન થઈ અને SO3 વાયુમાં રૂપાંતર થાય કે જે દરમિયાન આપણે એનો વાયુ આપણે ઉદ્દીપક તરીકે વાપરીએ છીએ. સમાંગ પ્રણાલીનું આ ઉદાહરણ હતું. તો આ ઉદાહરણ પણ આપણે આમાં લઈ શકીએ મધ્યવર્તી સંયોજનના સિદ્ધાંતમાં કે જે નીચે પ્રમાણે બે સ્ટેપમાં પ્રક્રિયા થાય છે. તો ખરેખર મૂળ પ્રક્રિયા શું છે તો કે આ SO2 વાયુની O2 સાથે પ્રક્રિયા થાય અને આપણને 2SO3 મળે અને જેમાં NO ઉદ્દીપક તરીકે વપરાય છે. તો આ આપણી મૂળ પ્રક્રિયા છે. ખરેખર આ પ્રક્રિયા પણ બે સ્ટેપમાં થાય છે કે સ્ટેપ 1 માં આપણે જોઈએ તો સૌપ્રથમ ઓક્સિજન અને NO બંને એકબીજા સાથે પ્રક્રિયા કરી અને મધ્યવર્તી સંયોજન 2NO2 બનાવે છે. આ જે મધ્યવર્તી સંયોજન બન્યું, આ મધ્યવર્તી સંયોજન અને આપણો બીજો પ્રક્રિયક એ બંને ફરીથી એકબીજા સાથે પ્રક્રિયા કરે છે +2SO2 અને પ્રક્રિયાને અંતે આપણને આપણી નિપજ તરીકે SO3 વાયુ અને જે આપણો ઉદ્દીપક જે છે કે જે આપણે લીધો તો એ 2NO સ્વરૂપે પાછો મળે છે. 2 દુ 4 અને 2 દુ 4 એટલે 8 ઓક્સિજન થયા. તો 3 દુ 6 અને 2 8. તો આ આપણી પ્રક્રિયા પણ સંતુલિત થઈ ગઈ અને આ પ્રમાણે આપણને
પ્રક્રિયા થાય છે કે જેને ઉદ્દીપનનો મધ્યવર્તી સિદ્ધાંત કહેવામાં આવે છે. આમ પ્રક્રિયા પહેલા ઉદ્દીપક સાથે પ્રક્રિયા કરી મધ્યવર્તી સંયોજન બનાવે અને ફરી પાછું આ મધ્યવર્તી સંયોજન પ્રક્રિયકના બીજા અણુ સાથે પ્રક્રિયા કરી નિપજ બનાવે અને ઉદ્દીપક પાછો મળે. આ ઉદ્દીપન પ્રક્રિયાનો પહેલો સિદ્ધાંત થયો. હવે આપણે બીજો સિદ્ધાંત સમજીએ કે જેને અધિશોષણનો સિદ્ધાંત અથવા તો આધુનિક સિદ્ધાંત કહેવામાં આવે છે. તો બીજો સિદ્ધાંત જે છે એને કહેવામાં આવે છે ઉદ્દીપનનો અધિશોષણનો સિદ્ધાંત અથવા આધુનિક સિદ્ધાંત. આ બંને રીતે પૂછાઈ શકે છે કે જેને અધિશોષણનો સિદ્ધાંત અથવા તો આધુનિક સિદ્ધાંત કે જે અત્યારે કે આ સિદ્ધાંત ઉપર એવું કહેવામાં આવે છે કે ઉદ્દીપક વધારે કાર્ય કરે છે. તો આ સિદ્ધાંત સૌપ્રથમ 1823 ફેરાડે નામના વૈજ્ઞાનિકે આપ્યો કે જે આપણે તમે FI માં અને 12મી માં પણ અધિશોષણ કોને કહેવાય ઈ શીખેલા છો કે કોઈ પણ ઘન પદાર્થની સપાટી ઉપર વાયુ કે પ્રવાહી સ્વરૂપ પોતે જે શોષાય એને આપણે અધિશોષણ કહીએ છીએ. તો અહીંયા સક્રિય જથ્થાના નિયમ મુજબ અધિશોષણનો સિદ્ધાંત કાર્ય કરતો હોય છે કે જેમ કે ઉદ્દીપકની સપાટી ઉપર પ્રક્રિયકની સાંદ્રતા વધે એ પ્રમાણે પ્રક્રિયા વેગ વધે છે. તો આમાં મોટે ભાગે આપણે ધારો કે આ આપણો ઉદ્દીપક છે. આ ઉદ્દીપકની સપાટી ઉપર આ આપણો પ્રક્રિયક છે. તો આ ઉદ્દીપક અને પ્રક્રિયક વચ્ચે પ્રક્રિયા થાય અને જેમ જેમ અહીંયા આગળ પ્રક્રિયકની સાંદ્રતા વધતી જાય એમ પ્રક્રિયાનો વેગ વધતો જાય અને આ વેગ જેમ વધતો જાય એમ એનું નિપજમાં રૂપાંતર થતું જાય અને આ નિપજને જેટલી ઝડપથી ઉદ્દીપકની સપાટી ઉપરથી દૂર કરવામાં આવે એટલી ઝડપથી ફરી પાછું ઉદ્દીપક અને પ્રક્રિયક એકબીજા સાથે સંયોજાયા કરે એના વેગમાં વધારો થતો રહે અને એનું નિપજમાં રૂપાંતર થતું રહે. તો આ અધિશોષણનો નિયમ કહેવામાં આવે છે. આ નિયમ અનુસાર મોટે ભાગે આ વિસ્માંક પ્રણાલીમાં વધારે લાગુ પડે છે. તો કે વિસ્માંક પ્રણાલીમાં કઈ રીતે? તો કે વિસ્માંક પ્રણાલીમાં મોટે ભાગે જે આપણો ઉદ્દીપક જે હોય આ ઉદ્દીપક હંમેશા ઘન સ્વરૂપમાં હોય અને આ જે પ્રક્રિયક હોય એ પ્રવાહી અથવા તો મોટે ભાગે વાયુ સ્વરૂપમાં હોય. જેને હિસાબે ઘન સ્વરૂપની સપાટી ઉપર વાયુ અથવા તો પ્રવાહી સ્વરૂપનું અધિશોષણ થયા કરે અને ઉદ્દીપક અને પ્રક્રિયક વચ્ચે ઝડપથી પ્રક્રિયા થાય જેને કારણે પ્રક્રિયાનો વેગ વધતો જાય અને જેનું નિપજમાં રૂપાંતર થતું રહે. તો આ દરમિયાન સક્રિયકરણ શક્તિમાં વધારો થાય અને પ્રક્રિયાના વેગમાં વધારો થાય. અહીંયા આગળ ધારો કે આપણે ઇથિલ વાયુ હોય CH2 ડબલ બોન્ડ CH2 આ આપણો જે ઇથિલ વાયુ જે છે તો કે એનું પ્લેટિનમ જેવા ઉદ્દીપકની હાજરીમાં આ ગેસિયસ ફોર્મમાં છે, પ્લેટિનમ પોતે સોલિડ ફોર્મમાં છે. તો આમાં એનું રિડક્શન આપણે કરીએ તો આ રિડક્શનના પરિણામે આપણને પ્રક્રિયાના અંતે ઇથેન ગેસ સ્વરૂપે પાછો મળે છે. તો અહીંયા પ્રક્રિયક અને નિપજ બંને ગેસિયસ ફોર્મમાં છે અને આપણો વાપરેલો ઉદ્દીપક જે પોતે સોલિડ ફોર્મમાં છે જેની ઉપર આનું વાયુ સ્વરૂપમાં અધિશોષણ થયા કરે અને
પ્લેટિનમ ઉદ્દીપકને કારણે એનું રિડક્શન થાય, એટલે કે એમાં હાઇડ્રોજન પરમાણુ ઉમેરાય અને પ્રક્રિયાને અંતે નિપજ સ્વરૂપે આપણને ઇથેન વાયુ પાછો મળે. તો આ પણ એક અધિશોષણના સિદ્ધાંત ઉપર કાર્ય કરતી પ્રક્રિયાનું ઉદાહરણ છે. આ ઉદાહરણ હું તમને અહીંયા એક પિક્ચર દ્વારા સરસ રીતે સમજાવું છું, જેના જુદા જુદા 4 પિક્ચર છે. અહીંયા અંદર તો અહીંયા આગળ પહેલા પિક્ચરમાં તો કે આ મારો ઉદ્દીપક છે, એની સાથે બે મારા પ્રક્રિયક A અને B પ્રક્રિયા કરે છે. આ બંને પ્રક્રિયક છે. તો આ પ્રમાણે સ્ટેપ 1 માં ઉદ્દીપક અને પ્રક્રિયક વચ્ચે પ્રક્રિયા થાય. આ પહેલું સ્ટેપ. બીજા સ્ટેપમાં ઉદ્દીપકની હાજરીને કારણે A અને B બંને વચ્ચે રિએક્શન થાય. ત્રીજા સ્ટેપમાં ઉદ્દીપકની સપાટી સાથે જે મારી નિપજ બને છે, જે એક જ બને અથવા તો બે બને, કે જે છે C અને D, એ આ રીતે બને છે. અને ચોથા સ્ટેપમાં C અને D એ બંને નિપજ ઉદ્દીપકની સપાટીથી અલગ પડી જાય છે, એટલે કે પ્રક્રિયાને અંતે મને ઉદ્દીપક પાછો મળે અને મારી નિપજ C અને D મને અલગ મળે છે. તો જેને કહેવાય છે કે ઉદ્દીપકનો અધિશોષણનો સિદ્ધાંત અથવા તો ઉદ્દીપકનો આધુનિક સિદ્ધાંત. તો આ પ્રમાણે આપણે કેટાલિસ્ટના ટોપિકમાં મેં તમને સૌપ્રથમ કેટાલિસ્ટ એટલે શું તે ઉદાહરણ આપીને સમજાવો, એટલે કે ઉદ્દીપક અને ઉદ્દીપન એટલે શું તે ઉદાહરણ આપીને, એ પછી વિસ્માંક અને સમાંક પ્રણાલી અને ઉદ્દીપન કોને કહેવાય તે આપણે ક્વેશ્ચન જોયો. એના પછી નાના નાના 4 પોઈન્ટ હતા, નાની નાની 4 શોર્ટ નોટ હતી. ઘન એટલે કે પોઝિટિવ ઉદ્દીપક, નેગેટિવ ઉદ્દીપક, પછી પ્રેરિત એટલે કે સેલ્ફ કેટાલિસ્ટ, અને ચોથો જે હતો કે પ્રેરિત ઉદ્દીપક. આ 4 શોર્ટ નોટ જોઈ એના પછી ઉદ્દીપકનો સિદ્ધાંત, ઉદ્દીપકના ગુણધર્મો અથવા તો ઉદ્દીપકની લાક્ષણિકતા, એ પણ એક મોટા ક્વેશ્ચન તરીકે તમને પૂછાઈ શકે. આવા 10 પોઈન્ટ વાળી એક શોર્ટ નોટ જોઈ. એના પછી આપણે બે નાની શોર્ટ નોટ જોઈ કે ઉત્તેજક પદાર્થો એટલે શું અને વિષ પદાર્થો કોને કહેવાય, જે ઉદાહરણ આપીને સમજાવો. અને લાસ્ટ ક્વેશ્ચન હતો કે ઉદ્દીપન કયા મુખ્ય બે સિદ્ધાંત પર કાર્ય કરે છે. તો પહેલો સિદ્ધાંત હતો મધ્યવર્તી સંયોજનનો સિદ્ધાંત અને બીજો સિદ્ધાંત હતો કે ઉદ્દીપનનો અધિશોષણનો અથવા તો ઉદ્દીપનનો આધુનિક સિદ્ધાંત. તો આ લેક્ચરમાં મેં તમને જે કંઈ સમજાવવાનું હતું એ બધું બોર્ડ ઉપર સમજાવી દીધું છે. અને આ લેક્ચરની સાથે સાથે આની જે PDF જે છે એ હું તમને લોકોને આપી દઈશ. પણ હજી કહું છું કે તમને પેપર સ્ટાઇલ મૂકેલી છે. પેપર સ્ટાઇલ પ્રમાણે દરેક ટોપિકમાંથી જ્યારે તમે તૈયારી કરો ત્યારે એ ટોપિકમાંથી તમને કેટલા માર્કનો ક્વેશ્ચન કેવી રીતે પૂછાઈ શકે અને એમાં કેટલું લખવાનું એ તમારે થોડું જાતે તૈયાર કરવું પડશે. ઓકે, થેન્ક યુ.